કોડ સિવિલ કાયદાઓ માટેનો આ એક મોટો નિર્ણય ચોક્કસથી કહી શકાય, કેમ કે અત્યાર સુધી જેટલા પણ સિવિલ કાયદા હતા તેમાં અલગ અલગ ધર્મ અને જાતિને અનુરૂપ અલગ અલગ કાયદાઓ પર્સનલ લો તરીકે ઓળખાતા હતા અને તે રીતે તેમાં વર્તવામાં આવતું હતું. જો કે હવે તમામ ધર્મના નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે. રાજકોટથી ગૌરવ દવે ફરીથી જોડાઈ ગયા છે. રાજકોટમાં કયા પ્રકારની પ્રતિક્રિયા ગૌરવ સામે આવી રહી છે જ્યારે આપણે યુસીસીને ગુજરાતમાં લાગુ કરવાની વાત કરીએ? ચોક્કસ જ નિધિ, ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકારે પણ આ મોટો નિર્ણય છે તે લીધો છે અને યુસીસી છે તે હવે ગુજરાતની અંદર પણ લાગુ કરવાની તૈયારીઓ છે તે દર્શાવવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા મંગેશભાઈ દેસાઈ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. મંગેશભાઈ, યુસીસી જે રીતના લાગુ કરવા માટે થઈને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી, કઈ રીતના જુઓ છો આ કાયદો કેટલા સમયની અંદર લાગુ થવો જોઈએ? પહેલા તો આપના માધ્યમથી હું ઉત્તરાખંડના સીએમ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે ઉત્તરાખંડે સૌથી પહેલા યુસીસી લગાડ્યો અને રાજ્ય સરકારે પણ નિર્ણય ગંભીરતાથી લઈ અને જે કમિટી રચી છે એ 45 દિવસમાં રિપોર્ટ આપે એટલે ગુજરાતમાં પણ આ કાયદો લાગશે. અમારી લાગણી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ યુસીસી લાગે, કારણ કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લગાડવાથી કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે વ્યક્તિગત કોઈ પણ જ્ઞાતિ જાતિને એનીથી કોઈ જ નુકસાન નથી. નુકસાન માત્ર જે ડબલ ફાયદા લેતા હતા ભારત સરકારના કાયદાના અને પોતાના ધર્મના કાયદાના, એવા સમાજના લોકોને જ ખાલી 2-5% લોકોને ફરક પડવાનો છે કે ડબલ લાભ નહીં લઈ શકે. બાકી આમ જનતા માટે, સમગ્ર નાગરિકો માટે યુસીસી ખરેખર જરૂરી છે અને તાત્કાલિક દરેક રાજ્યોએ લગાવવો જ જોઈએ. કઈ રીતના જુઓ છો આ યુસીસીના જે કાયદો છે તેની કમિટી જે બનાવવામાં આવી છે 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે, તમે કઈ રીતના જુઓ છો હિન્દુ તરીકે? હિન્દુ તરીકે નહીં, પણ હું એક નાગરિક તરીકે જોઉં છું કે આજે આપણા ઘરે 4 દીકરા હોય એને અલગ અલગ રીતે રાખીએ તો કેવી રીતે રહે, તો બધાને દુઃખ થતું હોય. આજે કોઈના કાયદા કેવા છે, કયા ધર્મના કાયદા કેવા છે કોઈને ખબર નથી હોતી. ઓલા એમ કે ભાઈ મારામાં આ છે, મારામાં આ છે, તો આનાથી એક સમાનતા ધરવાશે. અને ચારેય જે આપણા ભારત દેશની અંદરમાં, જેમ ગુજરાત રાજ્યની અંદરમાં એક સમાન કાયદો રહેશે તો આ બહુ હિત માટે છે અને દરેક ધર્મને એક ગર્વ રહેશે કે ના, મને પણ ન્યાય મળ્યો છે, મને પણ ન્યાય મળ્યો. આપને પૂછવા માંગીશ કે આદિવાસીઓના જે કાયદાઓ છે એનું રક્ષણ કરવામાં આવશે, આવું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું. આને કઈ રીતના જોવું? ચોક્કસ, જે બંધારણીય અધિકાર આપવામાં આવેલો છે એમને કોઈને નુકસાન નથી થવાનું. આમાંથી માત્ર ધર્મના આધારે અલગ અલગ કાયદાઓનું અર્થઘટન કરીને અલગ અલગ વસ્તુ ઉપયોગ કરતા હતા એ લોકો ડબલ લાભ નથી લઈ શકવાના. આદિવાસી સમાજને કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને એના કોઈ કાયદામાં આનીથી ફરક નથી પડવાનો. કાયદાનો અભ્યાસ કરવો જોઈએ, ખોટો લોકોએ વિરોધ ન કરવો જોઈએ અને દરેક નાગરિક માટે હિતકારી છે કાયદો. ધર્મના લોકોને મળીને આ કમિટીએ નિર્ણય લેવો જોઈએ, કઈ રીતે? જી ચોક્કસ, એમાં સ્થાન આપ્યું જ હોય, દરેક ધર્મના પ્રતિનિધિઓને સ્થાન આપ્યું જ હશે કમિટીમાં. હજી કમિટીમાં કોનું ગઠન થયું એ જોયું નથી, પણ ચોક્કસ સરકારે દરેક પાસા વિચારીને જ આગળ વધશે. ચોક્કસ જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે હિન્દુ સંગઠનો છે કે તેમની સાથે જોડાયેલા જે તમામ લોકો છે તે આ કાયદો લાગુ કરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને આવકારી રહ્યા છે અને સાથે જ મહત્વની વાત એ પણ કરી રહ્યા છે કે જે અલગ અલગ જે દેશની અંદર જે કાયદાઓ હતા, ધર્મને લઈને કાયદાઓ હતા, તે હવે એક છે તે થઈ જશે અને યુસીસી હેઠળ તમામ જે કાયદાઓ છે તે આવરી લેવામાં આવશે. એટલે કે ક્યાંક જે હિન્દુ સંગઠનો છે કે તેઓ આ જે ગુજરાત સરકારનો નિર્ણય છે તેમને આવકારતા જોવા મળી રહ્યા છે. જી નિધિ. બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો યુસીસી હવે ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યો છે. એક રીતે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો શુભારંભ ચોક્કસથી કહી શકાય. આપને જણાવી દઈએ 5 સભ્યોની એક કમિટીની રચના કરી દેવામાં આવી છે, જેમાં અલગ અલગ સભ્યો લોકો પાસેથી સૂચનો લેશે, સમાજ પાસે જશે, સાથે સ્ત્રીઓથી લઈને તમામ લોકોના સૂચનો લેવામાં આવશે. યુસીસી માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં સામાજિક કાર્યકર ગીતા શ્રોફને સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે અને સાથે રંજના દેસાઈ કે જેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ છે તેમને પણ અહીંયા સમાવવામાં આવ્યા છે. નિવૃત્ત IAS CL મીના પણ સભ્ય બન્યા છે. સાથે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે. આ તમામ લોકો પાસે જશે અને લોકો પાસેથી સૂચનો લેશે. 45 દિવસની અંદર પૂરી કામગીરી રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે.